શિશુ ગરબા મહોત્સવ 2025 અંતર્ગત જય સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી રંગરાજે સાયરી દ્વારા નવદુર્ગા સ્વરૂપ શિશુ ગરબા માતાજીના ભવ્ય મૂર્તિના આગમન યાત્રામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। આ સાથે વિસ્તારના સાર્વજનિક નવરાત્રિ મંડળના 11 માતાજીના મૂર્તિઓનું પણ ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું। ઢોલ તાશા અને સાઉન્ડ લાઇટના આકર્ષણ સાથે આગમનની યાત્રાની ભવ્ય ફાયર ક્રેકર શોએ પણ શોભા વધારી હતી। મા અંબેના ભવ્ય આગમનમાં વડોદરાના મેયર સ્થાયી સમિતિના અધ્યક્ષ અને ભાજપ વડોદરા મહાનગરના પૂર્વ અધ્યક્ષ સહિતના રાજકીય મહાનુભાવો પણ જોડાયા હતા। પંચરત્ન વેરાઈ માતાના મંદિરથી શરૂ થયેલી ભવ્ય આગમન શોભાયાત્રા શિશુ ગરબા ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થઈ હતી। આજે તમે જો છો કે આજે માનું આગમન થઈ રહ્યું છે અને માનું આગમન રાતે સૌ ભાવભીન થઈ સૌ ભક્તિપૂર્વક સૌ યુવાનો જે આમ યુવાનો છે જે મંડળના જે છોકરાઓ છે ભાવભીના થઈને માને લેવા માટે ગયા અને માને લઈને આટલા દૂરથી માને લાવવાના અને એમની સાથે એટલે આખી રાત એમની સાથે કાઢવાની અને પછી એમનું આગમન કરવું, એટલે એ યુવાનો જે મંડળના યુવાનો છે એ કેટલા ભાવભીન થઈ ગયા છે કે મા આપણા ઘરે આવી રહ્યા છે અને માનું આગમન કરવું એટલે આપણાને કેટલું ભાવભીન, એટલી શ્રદ્ધા, એટલી ભક્તિ। 9 દિવસના નોરતા આવી રહ્યા છે, 9 દિવસના 2 દિવસ પછી નોરતા આવી રહ્યા છે, એટલે વાસ્તે ગાસ્તે માને આપણે આરાધના કરીશું, ઉપવાસ કરીશું, ગરબે ઘૂમીશું સૌ સાથે મળીને। એટલે આજે માનું આગમન થઈ રહ્યું છે અને માને સાથે આપણે એમની સાથે પણ એમને સાથે લઈને જઈશું અને માને વાસ્તે ગાસ્તે આપણે ઘરે આંગણે આપણે પધારીશું। માં આપણા આંગણે આવી રહ્યા છે એટલે જેવી રીતે તમે જો છો કે આપણી ઘરે જ્યારે કોઈ મહેમાન આવે છે ત્યારે આપણે એટલો ઉત્સાહ, એટલો ઉમંગ, એટલે આ તો માં છે, તો માં તો આપણા ઘરે આવે છે અને આજે આપણે માં 9 દિવસ 10 દિવસ આપણા ઘરે રહેશે એટલે એમની સાથે એમની આરાધના, ભક્તિ, ગરબા, એમની સાથે એમના ગરબા રમવાના અને સૌ સાથે મળીને ભક્તિ કરવાની, એટલે આ બહુ જ આનંદનો દિવસ છે।